માનવ સેવા એ જ પ્રભુ સેવાના દિવ્ય મંત્રને સાર્થક કરતા સરહદી બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે રક્તના સંબંધોથી પણ પર એવો એક અનોખો અને હૃદયસ્પર્શી માનવતાનો મેળાવડો જામ્યો હતો, જ્યાં એક લાડકવાયા પુત્રની સ્મૃતિને રક્તદાનના પવિત્ર કાર્યથી અંજલિ આપવામાં આવી હતી। ડીસાના હૃદય સમાન બગીચા સર્કલ પાસે આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સાઈબાબા મંદિર ખાતે આજે વાતાવરણમાં એક તરફ સ્મરણની ગંભીરતા હતી તો બીજી તરફ પરોપકારની દિવ્ય ચેતના હિલોડા લેતી હતી। વાત છે સ્વર્ગીય ખેતુભાઈ રૂપાજી માળીની 5મી વાર્ષિક પુણ્યતિથિની। આ પુણ્યશાળી અવસરે માળી પરિવારે પોતાના વહાલસોયા દીકરાની યાદને ચિરંજીવી બનાવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું। આ સેવાયજ્ઞની મંગલ શરૂઆત ડીસાના લોકપ્રિય ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। મંત્રીશ્રીએ દીપ પ્રગટાવી આ કેમ્પને ખુલ્લો મૂકતા જ જાણે સેવાની સરવાણી વહી નીકળી હતી। આ પ્રસંગે ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખૂણે ખૂણેથી અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડ્યા હતા। માળી સમાજના સગા સંબંધીઓ, ભાજપના કર્મઠ કાર્યકરો, સમાજના અગ્રણીઓ, માર્કેટયાર્ડના વેપારી મિત્રો, રાત દિવસ પરસેવો પાડતા મુનિમભાઈઓ અને મજૂર ભાઈઓ તેમજ પક્ષના હોદ્દેદારોએ નાત જાતના ભેદભાવ ભૂલીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। આ કેમ્પની સૌથી વિશેષ અને પ્રશંસનીય બાબત એ હતી કે રક્તદાન કરનાર પ્રત્યેક વીર રક્તદાતાને રૂપાજી ગિરધારીજી માળી પરિવાર તરફથી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો ₹5 લાખનો અકસ્માત વીમો તદ્દન નિઃશુલ્ક ભેટ આપવામાં આવ્યો હતો। આ સાથે જ તમામ રક્તદાતાઓને સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ તરીકે પાણીની સુંદર બોટલ આપી ચા નાસ્તા સાથે ભાવભેર સત્કારવામાં આવ્યા હતા। ગાંધી લિંકન હોસ્પિટલ વોલેન્ટરી બ્લડ બેંક અને ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં જોતજોતામાં 202થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી, જે મુશ્કેલ સમયમાં કોઈ અજાણ્યા દર્દીનો જીવ બચાવવા માટે નવજીવનનું અમૃત સાબિત થશે। આ ભાવુક ક્ષણે વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ પરિવારની આ અણધારી ખોટ પ્રત્યે ઘેરી સંવેદના અને સાંત્વના વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આશાસ્પદ યુવાનનું અકાળે જવું એ પરિવાર પર આવી પડેલી મોટી આફત છે, પરંતુ આ દુઃખના પહાડ વચ્ચે પણ પરિવારે રક્તદાન જેવા પરોપકારી કાર્ય દ્વારા જે સમાજ સેવાની મિસાલ કાયમ કરી છે તે ખરેખર વંદનીય અને પ્રેરણાદાયી છે। આ ગરિમામય અવસરે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, જિલ્લા ડેલિગેટ અને બાંધકામ સમિતિના ચેરમેન બહાદુરસિંહ વાઘેલા સહિત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવોએ હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। આજ રોજ રૂપાજી ગિરધારીજી માળી પરિવાર દ્વારા સૌ ખેતુભાઈના 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ સાઈબાબા ખાતે યોજાયેલ। આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને આજે અમારો જે આટલી કાળઝાળ ગરમીના હિસાબે પણ ટાર્ગેટ છે 1000 બોટલનો, પણ અમે 1000 બોટલ સુધી સક્સેસ જઈશું અને રક્તદાનના અંદર રૂપાજી પરિવારે આજે એક નવો ચીલો જીત્યો છે કે દરેક રક્તદાતાઓ જે બ્લડ આપી રહ્યા છે એમને 5 લાખનો વીમો એમના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે। સ્વજન ગુમાવવાનું અસહ્ય દુઃખ હૃદયમાં દર્બીને અન્ય કોઈના ઘરનો દીપક ન બુજાય તે માટે યોજાયેલો આ રક્તદાન કેમ્પ સમાજ માટે એક નવી દિશા ચિંતનારો બની રહ્યો। સાઈબાબાના સાનિધ્યમાં યોજાયેલો આ સેવાયજ્ઞ સાચા અર્થમાં માનવતાની મહેક ફેલાવીને સંપન્ન થયો।